જે શહેર સંસ્કૃતિ અને વ્યવસાય માટે જાણીતું છે, હવે તેની ઓળખ ભુવા નગરી તરીકે થઈ રહી છે। સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ખાડા રાજ છે। શહેરના રસ્તાઓ, રહેણાંક અને વેપાર વિસ્તારમાં રોજબરોજ ભૂવો પડતા લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરામાં ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી જાય છે। ભૂવા પડવાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર છે, ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન। ખાડા અથવા રસ્તા પર પડેલા ભૂવાને કારણે ટ્રાફિકની સમસ્યા, જીવના જોખમ અને સમયનો વેડફાટ આ દરેક વચ્ચે બેદરકાર તંત્ર ઉભરતું દેખાઈ રહ્યું છે। લોકોનું કહેવું છે કે જ્યારે ભૂવો પડશે ત્યારે વીએમસી બેરિકેડિંગ કરશે અને રસ્તા પર ઠીગડા મારશે, જે નાગરિકોની સલામતી માટે પૂરતું નથી। ખાડા જલ્દી ભરવા, સુરક્ષા જાળવવા અને જાહેરમાં નિયમિત મરામત કરવાથી પણ સમસ્યા યથાવત છે। આ દરેક વચ્ચે પાલિકાના સત્તાધીશોએ જાળવવામાં નિષ્ફળ છે કે પછી ખરેખર સમસ્યા ક્યાં છે? રોડમાં કે ફૂટેલા કોન્ટ્રાક્ટરમાં? ભૂવા પડતા તંત્ર તાત્કાલિક સમારકામ શરૂ કરવાની ખાતરી આપે છે, પરંતુ વારંવારની આ ઘટનાઓ સંસ્કારી નગરીની ઓળખ હવે ભૂવા નગરી તરીકે કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ માત્ર સમારકામનું નહીં, પરંતુ ભ્રષ્ટાચાર અને બેદરકારીની ઊંડી તપાસ કરવાનો વિષય બન્યો છે। અને જે પ્રમાણે હવે વડોદરા શહેરમાં ભૂવા જોવા મળી રહ્યા છે અને રસ્તે અને દરેક રસ્તા પર ભૂવા પડતા જોવા મળે છે। જ્યારે હાલમાં જ એક કાઉન્સિલરના ઘરની બહાર આ મસ્ત મોટો ખાડો પડ્યો ને જેમાં એક ટ્રક સમાઈ જાય તેટલા મોટા ખાડા પડી રહ્યા છે। જ્યારે ભ્રષ્ટાચાર અને બેદરકારીની ઊંડી તપાસ કરવાનો આ વિષય બની ગયો છે। જ્યારે જે કોર્પોરેશન છે તેની સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કોર્પોરેશન જે છે તે આવા કોન્ટ્રાક્ટરને કેમ કોન્ટ્રાક્ટ આપી રહ્યું છે, જે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટ છે। જ્યારે ભુવા નગરી વડોદરામાં અવિરત પડતા ભૂવા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। જ્યારે ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી રહ્યા છે અને નાગરિકો ભૂવાથી ત્રસ્ત બન્યા છે। જ્યારે સંસ્કારી નગરી ખાડામાં જોવા મળી રહી છે। આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા જોડાઈ ગયા છે। બેન, વડોદરામાં ભૂવા પડવાનું બંધ ક્યારે થશે? હેલો પુષ્પાબેન, વડોદરામાં ભૂવા પડવાનું બંધ ક્યારે થશે? વડોદરામાં ભૂવા પડવાનું બંધ ત્યારે થશે જ્યારે ખરેખર વિકાસ થશે, કારણ કે આ વિકાસના નામે ભૂવા બહાર આવી રહ્યા છે। અને આપ જોઈ શકો છો કે દરેકે દરેક, મારો અવાજ આવે છે? દરેકે દરેક કામમાં આ જે ઇજારદારો છે એમના ઉપર કોર્પોરેશનમાં બેઠેલા સત્તા પક્ષનું કોઈ પકડ છે નહીં। એમને કમાવાનો કિમિયો છે આ, કે રોડ બનાવવાનો, પછી ખોદવાનો, પછી આડેધડ પૂરવાનું, પાછું ઉપર રોડ બનાવવાનો, પછી આ ભૂવા પડે તો એક એક ભૂવો લાખો લાખો રૂપિયાના થાય છે। એટલે જ્યાં સુધી સત્તા પક્ષ એવું નહીં છે કે લોકોના ટેક્સના નાણાં જે છે એનો સદઉપયોગ થાય, ત્યાં સુધી આ ભૂવા પડવાના। અને આ ભૂવા એ લોકોના જીવનું જોખમ છે। આ ભૂવા એ બહારથી આવતા વડોદરા શહેરની અંદર પ્રવેશતા લોકો ડરે છે હવે કે ક્યાંક અમારું વાહન બેસી નહીં જાય, ક્યાંક અમે ભૂવામાં પડીશું નહીં, ક્યાંક રોડ નીચે મસ્ત મોટો ભૂવો નહીં હોય। આ ગઈકાલે અકોટામાં ભૂવો પડ્યો, આખી ટ્રક સમાઈ જાય એવડો મોટો ભૂવો પડ્યો, કોના પાપે પડ્યો? એકની એક જગ્યાએ વારંવાર ખોદકામ કરીને પછી એનું સમારકામ વ્યવસ્થિત ન કરવાના કારણે વારંવાર એકની એક જગ્યાએ ભૂવા પડે છે। પુષ્પાબેન, જે ફૂટેલા અધિકારીઓ છે કે પછી કોન્ટ્રાક્ટર છે? કોર્પોરેશનની લોબીમાં હું તો 20 વર્ષથી બેસું છું, પણ વિપક્ષમાં બેસીને લોકોના પ્રશ્નને વાચા આપીએ છીએ। પણ ચર્ચા એવી થાય છે કોર્પોરેશનની લોબીમાં કે કોન્ટ્રાક્ટરો બેફામ એટલે બન્યા છે કે વર્ક ઓર્ડર લેતા પહેલા 2% પંડિત દીનદયાળ ઉપાધ્યાય ચેરિટેબલ ટ્રસ્ટના નામે એ લોકો કોઈકને ફંડ આપે છે। કારણ કે એ ચર્ચા લોબીમાં એવી થાય છે, અમે સાંભળીએ છીએ ઘડી કેટલી વાર કે અમારે તો શું છે, અમે તો 2%નું પહેલા જ ચેક આપી દઈએ છીએ વર્ક ઓર્ડર લેતા પહેલા જ પંડિત દીનદયાળ ઓફિશિયલ રીતે લાંચ આપવામાં આવી રહી છે કે ઓફિશિયલ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચારની સામે અવાજ કેમ નથી ઉઠાવતું? ખુલ્લે કોઈ કહેનારું છે નહીં, તંત્રની તો આપ તો કાઉન્સિલર છો ને, આપે તો અવાજ ઉઠાવવો જોઈએ। અમે કાઉન્સિલર છે, અમે અવાજ ઉઠાવીએ છીએ એટલે તો આટલું કામ થાય છે। અમે 7 કાઉન્સિલર છે વિપક્ષમાં, સત્તા પક્ષમાં 69 કાઉન્સિલર છે। ખોટા કામો આ લોકો વોટિંગ કરાવીને પાસ કરે છે।
જ્યારે ખોટા કામ કરવા હોય વિપક્ષ એનો અવાજ ઉઠાવે તો ડાયરેક્ટ જ વોટિંગ પર આવી જાય ને બહુમતીના જોરે એ લોકો વોટિંગ કરીને એ કામ પાસ કરે છે અને આવા કામ આ લોકો કરે છે સત્તા પર બેઠેલા લોકો અને સત્તા પર બેઠેલા લોકોના હાથમાં પુષ્પાબેન, ટક્કર આપ નથી. પણ એક સિનિયર કાઉન્સિલર છો, તો પછી તમે શું કરી રહ્યા છો? અમે કરી રહ્યા છે વડોદરા શહેરની અંદર અમે જ્યાં અવાજ ઉઠાવ્યો છે અને સીધા કાન પકડવાના બદલે ઊંધા કાન પકડ્યા છે કોર્પોરેશને, એ કામો બધા થયા છે. અમે જ્યારે અવાજ ઉઠાવીએ ત્યારે એ લોકો ના કરે, મહિના 2 મહિના પછી એ જ કામ એ લોકો કરે. એટલે કીધેલું તો અમારું જ હોય કામ કરવાનું, અને અમે આટલા વર્ષોથી કામ અવાજ ઉઠાવીએ છીએ એટલે જ આ વડોદરા શહેરમાં થોડા ઘણું સારું છે. બાકી આ લોકોને કહેનારું કોઈ છે નહીં તો અને આ પુષ્પાબેન, હવે લોકોને કામમાં કોઈ સંપૂર્ણ ઇન્ટરેસ્ટ સારું નથી. ક્યારે થશે અને સંપૂર્ણ જે રસ્તા છે તે ક્યારે સારા થશે અને ભૂવા પડવાનું ક્યારે બંધ થશે? એની કોઈ ગેરંટી છે નહીં, કારણ કે આની અંદર કોર્પોરેશનનો જ વહીવટ જો મક્કમ રીતે કામ કરાવે તો ભૂવા પડવાનું બંધ થાય. હું કહું કે હવે ભૂવો નહીં પડે અને કોર્પોરેશનનું કામગીરીમાં પોલમ પોલ હોય તો પછી એ ભૂવો પડવાના જ છે. આપણે જ્યાં અંડરગ્રાઉન્ડ કામગીરી કરીએ છીએ. ભ્રષ્ટાચારની સામે અવાજ કેમ નથી ઉઠાવતા? અમે ભ્રષ્ટાચારની સામે પણ અવાજ ઉઠાવીએ છીએ. અમે જે અંડરગ્રાઉન્ડ કામગીરી થાય છે એનું વ્યવસ્થિત આ લોકો મેન્ટેનન્સ નથી કરતા, વ્યવસ્થિત ચરી પૂરતા નથી, એના કારણે આ મસ્ત મોટા ભૂવા પડે છે. બીજા શહેરોની અંદર અંડરગ્રાઉન્ડ કામગીરી થાય તો એને પૂરવા માટે વેટ મિક્સ નાખવામાં આવે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં અંડરગ્રાઉન્ડ કામગીરી થાય એને પૂરવા માટે માટી નાખવામાં આવે. હવે માટી નાખો એટલે માટી તો સ્વાભાવિક છે બેસી જ જવાની છે, અને જ્યાં એ વેટ મિક્સ નાખે તો એ વેટ મિક્સ એ બેસી ના જાય, એનાથી પકડ રહે જમીનમાં. જી, પણ આ લોકોને એવું છે જ નહીં કે અમે લોકોના રૂપિયા બચાવીએ. આમને તો લોકો ટેક્સ ભરે છે અને ટેક્સ એને બેફામ રીતે વેડફવાનો છે. એટલે એ તો ભૂવા પડશે તો કોન્ટ્રાક્ટર બિલ મૂકશે ને ભૂવા પૂરવાનું. જી જી, બિલકુલ પુષ્પાબેન, જોડાવા બદલ આપનો આભાર.